જો આજ આવી જાવ, ખમણ ખાવા મસ્ત બન્યા છે. એક જ ડીશ લાવી છો, બીજા બધા ત્યાં પડ્યા છે. પણ જો દીપક ચાખો. એમ તો પોચા થયા છે, સરસ થયા છે. રેસીપી નથી મૂકી પણ સારા શીખવાડ્યા છે. પણ બીજા નંબરે મેં એક વાત કરું, જે ખમણના માસ્ટર હશે ને એને ખબર પડી ગઈ છે કે અડધાની હું ખમણી કરવાની છું, સેવ ખમણી હું કામ કરવાની છું ને મને કમેન્ટ કરજો. બગડ્યા છે જે માસ્ટર છે ને ખમણની એને ખબર પડી ગઈ છે કે ખમણી કરી નાખાય. પછી મારા જેઠાણી ફોન કર્યો કેનેડા, અને પછી ના બધા ખમણ ખાવાના છીએ. એવું નથી, મમ્મા ખમણ બનાવતી હતી નું ન્યાજ હતો, ઉપસા નથી હડતા. અમે ખબર પડી જાય તો લોસો કરી નાખાય, એનો લોસો બને. હા, વિભા બાબુએ મેન્શન કર્યું હતું લોચો. પછી મેં દીપકના ભાભીને ફોન કર્યો કે ભાઈ આ રીતની પ્રોબ્લેમ આવ્યું છે, એટલે મને કે જેટલા છે એટલાની ખમણી કરી નાખ, બની ગયા છે ને. પછી એને આઈડિયા આપ્યો, એમ કર્યું એટલે મસ્ત ફૂલીને સરસ દડા જેવા થયા છે. અને તો જો બધાય મને ઈ વિચાર આવે, ચેનલ મારી, બોલવાનું મારે, હેન્ડલ મારે કરવાનું. ફેન દીપકના હોય ને લે એમ નહીં, જો કેટલા હોય દીપક અંકલ ને ખમણ બને દેજો, ને દીપક કુમાર ને ખમણ બને દેજો, દીપક ભાઈ ને. હા તમે જો મેં કીધું, અને એવરી ટાઈમ એમના જ વખાણ કરવાના. વઘારી મને ભર દેજે, કાંદા નાખજે. કાંદા તો પેલા તો એની વગર તો ખમણ નો કહેવાય ને. લીલી ચટણી તો આપણે જોતી નથી મારે. હા તો કાંદા ને બરોબર. અને બીજું હજુ આવી ગયું ઓનલાઈન. ઈ તો હજી પહેલો ઓર્ડર આવ્યો, ભૂલથી મારે બીજો હોત થઈ ગયો છે. અચ્છા, બીજ બી ઈ તો હજી 20 દીની વાર છે. ડેડા પણ તમે ડોક્ટર સ્ટ્રેન જેવા કા લાગો છો? હું શું તે બધાનો સવાલ આવે છે. એટલે ચાલો હું ડોક્ટર જ છું. આવું કરજો, કમેન્ટ કરજો જેને ખબર પડી ગઈ હોય કે શું કામ મારે ખમણી બનાવવી. ઉપસા ખબર તો પડી ગઈ, કાલે થતું તો પડી ગયું છે. નહીં મેં કે હા પાડી. તો નહીં તો રમો ડેડીએ સજેશન કર્યું છે, મેં તો નથી કર્યું ને. સજેશન ડેડા કઈ કયો? સજેશન હું પિતાશ્રી એમાં નવીન જ કાંઈ ન હોય. બકા આને હું કેટલા વર્ષથી હું એક દિવસ લાઈવમાં કહેતી હતી હર્ષુ, કાલ પ્રમદિન જ લાઈવમાં મેં કીધું મારો અર્થ છે ને, મેં કીધું ડેડી ક્યારે કર ડેડી કે મેં તાશ્રી જ કહેતો હોય એમ. તાજશ્રી તાશ્રી જ કહેતો હોય. ઈ કાંઈ નહીં, બધું તું જવા દે. એને લોસા હું પડે છે મને બધી ખબર છે. આને હું ઓળખું છું. કોણ મને હા? ઓળખો જ નહીં જિંદગીમાં. હા ભાઈ, એમ તમારે નથી. લેખિતમાં આપી દો, બોલો તમને ઓળખી શીંગડે જાઓ. ચાલો ખાંડા ને પૂછડે ચાલો પાંડા. આજે એક બેને કમેન્ટ કરી છે, આજે એક બેને કમેન્ટ કરી હર્ષુ ફેસબુકમાં. ડેડી બોલ્યા દી કે શિંગડા ચાલો કાંડા ને પૂછડે ચાલો માંડા. હકીકત કરી છે એક બેને. હે ભગવાન. હા ફેસબુકમાં કાલ એમ નહીં, તમને ગમે ત્યાં હવે સમજી ગયા. તમે તે વિચાર એમ કીધું. કાલનો વિડિયો છે ને એમાં છે લે ત્યાં ડેડી આ એમને બોલી. તે વિચાર એમ કીધું કે મારા ખમણનો કાલ આવું થયું છે ને. એટલે હું મને નહીં ખબર પડતી તને આટલા વર્ષથી 22 વર્ષથી ઓળખું છું. મને ઓળખી જ તો નહીં. સટકી જાવું એટલે એમ કરીને આમ આમ નહીં તો આમ કાન પકડાઈ લેવાનું. બધી ખબર પડે છે અમને.